મારામારી મામલે એમએલએ પુત્રની ધરપકડ કરી લેવાઈ છે। જૂનાગઢમાં એનએસયુઆઈના આગેવાનને માર મારવાનો તેના પર આરોપ હતો અને આ મામલે કેસ પણ થયો હતો। એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરાઈ છે। પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પકડી લીધા છે। ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે। એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। गणेश जाडेजा सहित 11 सामे गुनो दाखल थयेलो छे। अपहरण, एट्रोसिटी सहितनी कलमो तेनी सामे नोंधायेली छे। अगाऊ 3 आरोपीओनी धरपकड़ करीने 2 दिवसना रिमांड पण मेळवाया हता। रिमांड पूर्ण थता आरोपीओने जेल हवाले करवामां आव्या हता। जूनागढ़ शहर ए डिविजन पोलीसे वधु कार्यवाही हाथ धरी छे। ताजेतरमां अनुसूचित जाति समाजना आगेवानना पुत्र संजय सोलंकीने मार मारवानो मामलो खूब ज चर्चामां रह्यो हतो अने आ प्रकरणमां पोलीसे हवे कार्यवाही करी छे। વધુ માહિતી સાથે સંવાદદાતા જૂનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, હાલ જે સમાચાર આવી રહ્યા છે કે ગણેશ જાડેજાની ધરપકડ કરાઈ છે, હાલ આની તેની સામે શું કાયદેસરની શું કાર્યવાહી થશે અને કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે? જી પંકજ, આપને ચોખંડનું કે ગત 31 મેના રોજ અનુસૂચિત જાતિના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર અને એનએસયુઆઈના પ્રમુખ સંજુ સોલંકીને ગણેશ જાડેજા અને બીજા 10 લોકોએ તેને કાળવા ચોકમાંથી તેનું અપહરણ કરી ગોંડલ નજીક લઈ જઈ તેને મૂંઢમાર મારી અને તેને ફરી પાછા જૂનાગઢ છોડી દેવામાં આવ્યો હતો। ત્યારે જે ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે એટ્રોસિટી, આર્મ્સ એક્ટ, અપહરણ સહિતની કલમો લગાવી હતું। ત્યારે 2 દિવસ પહેલા તેના જે સાગરીતો હતો તેમાંથી 3 જણાની પોલીસે ધરપકડ કરી હતી। ગઈકાલે મોડી રાત્રે ગણેશ જાડેજા અને બીજા જે અન્ય સાગરીતો હતા તેના પણ પોલીસે દબોચી લીધા હતા અને મોડી રાત્રે તેને જૂનાગઢ લેવામાં આવ્યા હતા। હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ આ જે પકડાયેલા લોકો છે, જે ગણેશ જાડેજા સહિતના તેના સાગરીતો છે, તેની તો ઓળખ પરેડ કરાવવામાં આવશે। ત્યારબાદ પોલીસ છે તે પોતાનું છે પ્રેસ કરશે અથવા પ્રેસને સંબોધન કરશે કે કઈ કઈ કલમો હેઠળ છે। હાલ તો તમામને છે તે પોલીસે દબોચી લીધા છે અને ખાસ કરીને અનુસૂચિત જાતિની અંદર આ બનાવને લઈ અને ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને તે લોકોનું પણ એવું કહેવાનું હતું કે જો તાત્કાલિક આ પ્રકરણની અંદર કે આ જે અપહરણકારો છે તેની ધરપકડ કરવામાં નહીં આવે તો અનુસૂચિત જાતિ પૂરા ગુજરાતની અંદર આંદોલન કરશે। તેને લઈ પોલીસે પણ તાત્કાલિક આ જે ગણેશ જાડેજા છે તેને લઈ અને તેના 10 જેટલા સાગરીતો છે તે તમામની હાલ અટકાયત કરીને તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે। પ્રથમ તેની ઓળખ પરેડ કરાવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। જી પંકજ। જી અતુલ, બીજો એક ખાસ સવાલ કે આ અપહરણ અને જે તેને મૂઢમાર મારવામાં આવ્યો હતો, આખરે કોઈ અંગત અદાવત હતી? અને બીજો સવાલ એ કે ધારાસભ્યનો પુત્ર આ ઘટના બાદ ક્યાં છુપાયો હતો? જી પંકજ, આપને ચોખ્ખું જણાવ્યું કે જે રીતે બનાવની વિગત જોવા જાય તો 30 તારીખની રાત્રે આ લોકો જ્યારે ગણેશ જાડેજા અને તેના જે મિત્રો હતા એ 3 વૈભવી કાર લઈને જૂનાગઢના કાળવા ચોક આગળથી પસાર થતા હતા ત્યારે આ સંજુ સોલંકી છે ત્યાં નીકળ્યો હતો અને કાર અને બાઇક વચ્ચે થોડી ટક્કર થઈ હતી। તેને લઈને આખી આ બબાલ ઉભી થઈ હતી। ત્યારબાદ સંજુ સોલંકીના પિતા છે, જે અનુસૂચિત જાતિના પ્રમુખ છે રાજુ સોલંકી, તે ઘટના સ્થળે આવ્યા હતા અને મામલો શાંત કર્યો હતો। ત્યારબાદ રાજુ સોલંકીના જણાવ્યા પ્રમાણે જે લોકો જે ગણેશ જાડેજા અને તેના સાગરીતો હતા તે ત્યાંથી જતા રહેલ અને મોડી રાત્રે 3 વાગે આવીને તેના દીકરા સંજુ સોલંકીનું અપહરણ કરી ગયા હતા અને ગોંડલની આજુબાજુમાં તેને ગોંધી રાખીને મૂંઢમાર મારી અને તેને આર્મ્સ એટલે કે રિવોલ્વર જેવું હથિયાર બતાવવામાં આવ્યું હતું। બીજી તરફ હાલ જે પોલીસ જે કહી રહી છે કે આ જે ઘટનાની અંદર આ જે રાજુ સોલંકી અથવા સંજુ સોલંકીને ઓળખ પરેડ કરાવ્યા બાદ જ આ સમગ્ર મામલે છે તે પોલીસ પોતાની છે તે કઈ કાર્યવાહી કરી શકે છે। જી પંકજ। જી અતુલ, આભાર માહિતી આપવા માટે। તો ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓ પકડાયા છે અને તેમની સામે જે ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે તે અંતર્ગત હવે આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે। ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે। આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ થઈ શકે। 7 જૂને પણ દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં વરસાદની સંભાવના, જ્યારે 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ। ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને પડી શકે વરસાદ। રાજ્યમાં ઘણા ભાગોમાં પડી શકે છે વરસાદ। 8મીએ 6 જિલ્લામાં અને 9મીએ 12 જિલ્લામાં જાહેર કરાઈ છે વરસાદની આગાહી। અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। 10 જૂન સુધીમાં ગુજરાત પહોંચી શકે છે ચોમાસું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડી શકે વરસાદ। કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે આંધી વંટોળ રહેશે। મુંબઈ, મહારાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ।
ચોમાસું 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે। 24 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી શકે। ચોમાસાને લઈ હવામાન વિભાગે કરી છે આગાહી। 9 થી 13 જૂનમાં રાજ્યમાં પડી શકે વરસાદ। ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે। 18 થી 20 જૂનમાં મોટાભાગના વિસ્તાર કવર કરશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો કવર કરશે તો 27 જૂન સુધીમાં સમગ્ર ગુજરાત કવર કરી શકે છે ચોમાસું। વડોદરાની દિવેર નર્મદા મઢી નજીક નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ। નારેશ્વર ઘાટ, લીલોદ, સાયર નજીકથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ મુકાયો। નર્મદા નદીમાં ડૂબી જવાના કિસ્સાઓ બનતા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। બિહારમાં મિની દાર્જિલિંગ તરીકે ઓળખાતા પૂર્ણિયામાં ફરી એકવાર હવામાનમાં પલટો। ભારે પવન સાથે વરસ્યો વરસાદ, લોકોને કાળઝાળ ગરમીમાંથી મળી રાહત। છેલ્લા કેટલાક દિવસોથી પૂર્ણિયામાં પડી રહી હતી ભીષણ ગરમી। નવી મુંબઈમાં અનેક વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ। અનેક રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી। આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા। વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ। દિલ્હીના યશવંત વિસ્તારમાં વહેલી સવારથી શરૂ થયો વરસાદ। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદ વરસતા રાહદારીઓને પડી હાલાકી। ઉત્તરકાશીમાં ખરાબ હવામાનના કારણે ટ્રેકિંગ ટીમના મેમ્બર્સ ફસાયા હતા। ટીમના 22 લોકોનું કરાયું સલામત રીતે રેસ્ક્યુ। સુભાષનગર એરપોર્ટ રોડ પર 2 લોકો વચ્ચે બબાલ થઈ। બબાલ દરમિયાન ફાયરિંગ થયાની માહિતી મળતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો। ફાયરિંગ એરગનથી કરાયાની આશંકા વ્યક્ત કરાઈ। કાર ઓવરટેક કરવાની બાબતે 2 લોકો વચ્ચે થયો હતો વિવાદ। કચ્છના કંડલામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં આગ સમયની કામગીરીને લઈ મોકડ્રીલનું આયોજન કરાયું। બફર પંપમાં આગ લાગ્યાની ઘટના અંગે કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સને જાણ કરાઈ હતી। આગ લાગે તો તંત્ર અને કર્મચારીઓની સતર્કતા માટે મોકડ્રીલ યોજાઈ। કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં આજે ટેકાના ભાવો અંગે બેઠક। રાયડો, ચણા, ઘઉં સહિતના ટેકાના ભાવ અંગે થશે ચર્ચા। ખેડૂતોના હિતલક્ષી ટેકાના ભાવ મળે તે અંગે રજૂઆત કરશે ખેડૂત પ્રતિનિધિઓ। યુનિવર્સિટીના નિષ્ણાતો અને કૃષિ વિભાગના વડા હાજર રહેશે। ઝારખંડમાં પરિણીતાએ પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીની કરી પૂજા। પરિણીત મહિલાઓએ વહેલી સવારથી જ વટવૃક્ષ નીચે પહોંચી ભક્તિભાવપૂર્વક વટ સાવિત્રીની પૂજા કરી। આ પૂજા દરમિયાન સ્ત્રીઓ વડના ઝાડની 108 વખત કરે છે પ્રદક્ષિણા। નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું। વડોદરાના 8 વિદ્યાર્થીઓએ ભારતમાં ટોપ 1000માં સ્થાન મેળવ્યું। શહેરના આરજે વિઝનના 40 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં મેળવી સફળતા। પરીક્ષામાં અજગર દલાલે 700 અને અંશ સંઘવીએ મેળવ્યો 720નો સ્કોર। સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનતા વૈશ્વિક ફલક પર પ્રધાનમંત્રી મોદીની થઈ રહી છે પ્રશંસા। અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને ફોન કરીને જીત માટે આપ્યા અભિનંદન। ગિરિરાજસિંહે કર્યો એનડીએ પાસે 303 સાંસદ હોવાનો દાવો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગિરિરાજસિંહે એક ફોટો પોસ્ટ કરી એનડીએ પાસે 303 બેઠક હોવાનો દાવો કર્યો। ગિરિરાજસિંહની પોસ્ટથી અનેક તર્ક વિતર્ક સર્જાયા। સુરેન્દ્રનગરના વેલાડા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના। ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત અને 2ને ઈજા પહોંચી। ઘટના દરમિયાન ખાણમાં કામ કરતા 4 પરપ્રાંતીય શ્રમિકો દટાયા। એક શ્રમિકની શોધખોળ માટે તંત્રની જહેમત। ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ। શ્રદ્ધાળુઓ શોર્ટકટ માર્ગ માટે વેન્ટિલેશન પદથી કૂદતા હોય તેવો વિડીયો વાયરલ। મંદિરમાં તૈનાત સુરક્ષા ગાર્ડ, મંદિરના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરી પર સવાલ।